નસવાડીના પાલસર ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થતા બાળકોને અભ્યાસ માટે આપવામાં આવેલા ટેબલ પણ ધૂળ ખાઈ રહ્યા છે। આવી સ્થિતિમાં શિક્ષકો જર્જરિત ઓરડામાં જીવના જોખમે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે। આદિવાસી ક્ષેત્રમાં વર્ષોથી જર્જરિત ઓરડા હોવા છતાંય શિક્ષણ વિભાગ વર્ષો સુધી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું જોવા મળ્યું। સરકાર એક સાથે ઓરડા બનાવવાની ગ્રાન્ટ ફાળવી શકતી નથી। આ ક્ષેત્રમાં અનેક ગામોમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે। આદિવાસી વિસ્તારના બાળકોને પાયાનું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ પણ તંત્ર યોગ્ય રીતે ધ્યાન આપી શકતું નથી, તેનો આ વરવો નમૂનો છે। અમારા ઘર જર્જરિત ઓરડા 76 જેવા છે અને એ 76 ઓરડાની ફાઇલો આવી ગયેલી છે અને એ ફાઇલો આપણે પ્રમાણપત્રો લઈ લીધેલા છે અને મંજૂરી માટે પ્રોસેસમાં મોકલેલા છે। પાલસર પ્રાથમિક શાળાની અંદર બેનું મેકમ છે, 2 શિક્ષકો કામ કરી રહ્યા છે। અત્યારે એક શિક્ષક હાજર છે અને એક શિક્ષક રજા પર છે। આ શાળાની અંદર 37 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળાની અંદર 3 ઓરડાઓ આવેલા છે। 3 ઓરડા જર્જરિત હાલતમાં છે અને 3 ઓરડા પાડવા માટેની જિલ્લામાંથી અમને મંજૂરી મળેલ છે। નવું બાંધકામ આવેલ નથી। આ 2 ઓરડા જર્જરિત છે, બાળકોને બેસવા માટે તકલીફ છે અને કદાચ ઓરડો પડી જાય તો નિહાર્યા દબાઈ જાય બધા, તો સરકારને જલ્દી ધ્યાનમાં લેવું જોઈએ કે બાળકો ક્યાં બેસે। જોખમ ખરું ને, જોખમ તો કોણ જવાબદારી લે? કોણ જવાબદારી લે? એટલે આ ભંગાર છે જ કહેવાય। અને આ તૈડો બી પેલપા બહુ પડી છે અને એના લીધે નિશાળિયા બેહાડતા નથી। અહીંયાથી છતાં બેહાડે છે પણ હવે કારું હદડે ને કારું નક્કી નહીં કહેવાય ને। માંગણી છે કે નિહારહારી બનવા જોઈએ સારી રીતે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલસર ગામે ધોરણ 1 થી 5 ની શાળા ચાલે છે। 3 ઓરડા છે, 3 જર્જરિત છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે પતરા મારવા માટે જે લાકડા મારવામાં આવેલા છે તેના લાકડા સડી ગયા છે, તેને તાર બાંધીને લગાવવામાં આવેલી છે। આપણે બીજી તરફ બાળકોને બતાવીશું જે ઓરડામાં બાળકો બેઠા છે। અહીંયા 35 જેટલા બાળકો એક સાથે બેઠા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે બાળકો છે, બાળકો હાલ તો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે। બીજી તરફ પંખો લગાવવામાં આવેલો છે, તે સાઈઝો છે પતરાની તે પણ સડી ગયેલી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આવી રીતના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે। હાલ તો આદિવાસી વિસ્તારમાં જે શાળાઓ ચાલે છે તેના ઓરડા સરકાર બનાવતી નથી અને બાળકોને જીવનું જોખમ છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોની જવાબદારી? હાલ તો જર્જરિત ઓરડામાં બેસીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।